ભીખ માંગવાનો શું ધંધો છે? એટલે કઈ રોડ રસ્તા કરો, ઉપકાર કરો છો? અમારી પાસે ટેક્સ નથી લેતા તમે, તો એમાં વળી ભીખ છે નહીં માંગવાની. અને તમે ક્યાં હાંડ થઈ ગયા છો? તમે નેતા છુઓ, મુખ્યમંત્રી છુઓ કે જે કોઈ મંત્રી છુઓ, તો તમે તો ટ્રસ્ટી છુઓ યાર, માલિક થોડા છુઓ. લોકતંત્રમાં તમે માલિક છુઓ ભલામણા. તો તમે એમાં ઉપકાર છે ન કરો, બટન દબાવીને આવો અમે એટલા 1000 કરોડની ભેટ. શેની ભેટ? ભેટ તમારા ખીચામાંથી આપો છો? શેની ભેટ? એટલે અમારા ટેક્સ તો તમે ઉઘરાવી જાવ છો. અને મોડી આપી એ બદલ તમને દંડ થવો જોઈએ. ખરેખર તો 75 વર્ષ થયા આઝાદીને, 30 વર્ષ થયા ગુજરાતમાં સરકાર ભાજપને, તો હજી સુધી અમારા રોડ ને તો તમને મારીને પાડી ન દેવા જોઈએ. તો વળી પાછા મુખ્યમંત્રીએ ભેટ આપી. શરમાતા નથી, બોલતા શરમાતા નથી. બોલો, ભેટ આપી. શેની ભેટ આપી ભલામણ? તમારા ખીચામાંથી તમે આપતા હોય ને મને કોક આવીને 2 શર્ટ આપી જાય તો ભેટ કહેવાય? એટલે અમારા ટેક્સ લઈ જાવ છો ને અમને શેની ગજબ કહેવાય? ભીખ માંગવાનો શું ધંધો છે? એટલે કઈ રોડ રસ્તા કરો, ઉપકાર કરો છો? અમારી પાસે ટેક્સ નથી લેતા તમે, તો એમાં વળી ભીખ છે નહીં માંગવાની. અને તમે ક્યાં હાંડ થઈ ગયા છો? તમે નેતા છુઓ, મુખ્યમંત્રી છુઓ કે જે કોઈ મંત્રી છુઓ, તો તમે તો ટ્રસ્ટી છુઓ યાર, માલિક થોડા છુઓ. લોકતંત્રમાં તમે માલિક